દોસ્તો, આજની કરુણતા એ છે કે ટ્રાન્સમિશનની ક્વોલિટી અમારા પક્ષે બિલકુલ બરાબર છે, પણ સામેથી ટ્રાન્સમિશન જકડાઈ જાય છે. હિમાંશુભાઈ બિલકુલ સ્થિર થઈ ગયા છે અત્યારે, એટલે કોઈ ધ્યાનમાં નથી બેઠા, એ જકડાઈ ગયા છે. અને જકડાઈ ગયા છે એટલે એ પ્રતિભાવ આપી શકે એમ નથી. એટલે મહદઅંશે આ ચર્ચા, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પે નાઇજીરિયાને ધમકી આપી છે કે અમે તમને સીધા કરી દઈશું જો ક્રિશ્ચનો ઉપર હુમલા કરશો, તો એ ચર્ચા મારે લંબાવી પડે છે. અને તમને કમનસીબે મોનોલોગ એટલે એકાકી ડાયલોગ સાંભળવો પડે છે, જે માટે હું તમારી ક્ષમા યાચના ચાહું છું. પણ જ્યારે મને આ તક મળી છે ત્યારે કહેવા દો કે કોઈ પણ દેશ જેમાં બહુમતી હોય, લઘુમતી હોય, એ દેશ જો લઘુમતીના હિતો જાળવવામાં નિષ્ફળ જાય તો એ શરૂઆતમાં કદાચ એને નુકસાન કરી શકે છે,